માન આપી પધાર્યા છે ખૂબ ખૂબ સંતોનો પણ ધન્યવાદ છે. દેશમાંથી દશરથ બાપુ એમની ટીમ હાથી પધાર્યા હોય એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. એમનું પણ દેશમાંથી આવતા તકલીફ તો પડતી જ હોય પણ આપણા માટે તકલીફ લઈ અને વધારે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને એક અંધેરી મંડળ મારું જ કહીએ પણ અંધેરી મંડળ મારું એ પણ આટલું 19 વર્ષથી પીપાજી જયંતિનું પ્રોગ્રામ મનાઈ રહ્યા છે અને દિવસે દિવસે પ્રગતિ કરે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને સર્વે સંતોને એમના ઉપર આશીર્વાદ આવી રીતે કે આવું ને આવું કરતા 2 વર્ષ પહેલાં 3 વર્ષ પહેલાં દશરથ બાપુ આવ્યા હતા અમે ભજન જ કરતા હતા અને લોકો પ્રસાદ નતા રાખતા જમણવાર એટલે કે ના હોય તો હું ઘઉં દેશમાંથી મોકલ્યો પણ તમે જમણવાર રાખો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે દશરથ બાપુ. એટલે ત્યારથી અમારું જમણવારનું રાખ્યું છે એટલે સારું છે એટલે પ્રગતિના પંથે છે એટલે અંધેરી એટલે 1 નંબરનું કહેવાય છે. આપણે બધાની એકતા છે, એકતા હોય તો જ આ વસ્તુ બને છે. અને એમાં ભેગું હરિદ્વાર મંડળ પણ ભેગું પડી ગયું છે એટલે એ લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. બધા એ પણ એકબીજાના વડે હાથી હાથી રહ્યું છે. આ હસમુખભાઈ સુરતથી પધાર્યા એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. બોલો આવું આવું મંડળ તમે તો માગી માગી તો જબરદસ્તી કેવું નથી પડતું એમાં તમે શું છો યાર જીવન સુધારે હરિદર જાવે વાવો મારા ભીતર આવે નામ રૂપા